બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનનું અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બોટાદ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। મામલતદાર કચેરીથી શરૂ થયેલી આ યાત્રામાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ અને પીજીવીસીએલ અને આંગણવાડીના કર્મચારીઓ સહિત હજારો લોકો જોડાયા હતા। હાથમાં રાષ્ટ્રધ્વજ અને ડીજેના તાલ સાથે દેશભક્તિના ગીતો વચ્ચે યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી। આજે રાણપુર શહેરમાં તિરંગા યાત્રાનો બહુ ભવ્ય આયોજન થયેલ હતું। તેમાં સૌ ગ્રામ્ય અને શહેરના બધા મિત્રો બધા જોડાણા હતા અને ભવ્ય યાત્રા નીકળી હતી। સ્વતંત્ર દિવસની 80મી યાત્રા હતી તિરંગા યાત્રા। તેમાં રાણપુર શહેર અને તાલુકાના તમામ નાગરિકો, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને અનેક બાળકો વેશભૂષા કરીને ભારત માતા, ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ, વીરાંગનાઓ ઘણી બધી વેશભૂષા કરીને આવ્યા હતા અને સરસ મજાનો માહોલ બન્યો હતો અને બધા હાથમાં તિરંગા લઈને રાષ્ટ્રભક્તિના ગીતો ગાતા ગાતા યાત્રામાં નીકળ્યા હતા। આજ જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તે મામલતદાર કચેરીથી રાણપુર તાલુકા પંચાયત સુધી જે યાત્રા આયોજન કરવામાં આવ્યું તેમાં રાણપુર શહેરના ખૂબ જ મોટી સંખ્યામાં તાલુકાના અને હોદ્દેદારો તેમજ સંગઠનના માણસો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બધા જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બોટાદ જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવું છું। આશરે હજારો લોકો તિરંગા યાત્રામાં હાજર રહ્યા હતા। 80મા સ્વતંત્ર પર્વ દિવસ નિમિત્તે આયોજન કરેલું હતું। તેમાં તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષણગણ, વિદ્યાર્થી મિત્રો તમામનો સહકાર રહેલ છે। આ તિરંગા યાત્રા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે આજરોજ રાણપુર તાલુકા વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું। આજરોજ આ તિરંગા યાત્રાની અંદર સૌ પ્રથમ તો હું દેશવાસીઓને સૌ પ્રથમ શુભકામનાઓ પાઠવું છું, તેમજ શહીદ પરિવારો, તેમને આશ્વાસન, તેમજ હાલમાં જે ફરજ બજાવી રહ્યા છે તે તમામ સૈનિકો અને જે ફરજ બજાવી રહ્યા તમામ પોલીસ કર્મચારીઓ અને જે સુરક્ષામાં હર હંમેશ તૈનાત રહે છે એ તમામને અહીંથી વંદન કરીએ છીએ।